વેલકમ ટુ માય ચેનલ. આજે આવી સિઝનમાં જો ખાવાની મજા આવે એવા સમોસાની રેસીપી લઈને આવી છું. આ રેસીપી તમે બિલકુલ નો મેદાની છે. યસ, એટલે આમાં આપણે સહેજ બી મેદો યુઝ નથી કરવાનો, પણ સ્ટીલ એટલા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા બનાવવાના છે. અને ઘરમાં અવેલેબલ હોય એ જ સામગ્રીથી આપણા જે બજાર જેવા ટેસ્ટી સમોસા બનાવીશું. જો તમને મારી આ ટેસ્ટી સમોસાની રેસીપી ગમે તેને લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે ફ્રેન્ડ્સ આપણે એક મોટો બાઉલ ઘઉંનો લોટ લીધો છે. એ આશરે હશે 300 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. એને મોટા બાઉલમાં લઈ લઈએ. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ. પચવામાં ઇઝી રહે એના માટે 5 ચમચી જેટલો અજમો. અને આપણે તેલનું મોણ યુઝ કરવાનું છે. આપણે અત્યારે મેદો યુઝ નથી કર્યો, ઘઉં લીધો છે એટલે મેં 9 મોટી ચમચી જેટલું તેલનું મોણ લીધું છે. આમાં તેલનું મોણ ભારોભાર રાખવાનું છે. પછી તેલ અને લોટને બરાબર મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ રીતનું ક્રમ્બી ટેક્સચર આવે એટલે આપણું પરફેક્ટ મોણ પડ્યું છે. હું એની બીજી રીત બી બતાવી દઉં કે આ રીતે તમે લોટ મુઠ્ઠીમાં લો અને તૂટે ના, એટલે મુઠ્ઠી પડતું મોણ પરફેક્ટ છે. હવે થોડો પાણી લઈ અને આપણે લોટ બાંધી દેવાનો છે. આપણે અત્યારે ના બહુ કઠણ ના બહુ ઢીલો એવો મીડિયમ લોટ બાંધવાનો છે. ફ્રેન્ડ્સ, આ રીતનો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે ઘઉંનો લોટ યુઝ કર્યો છે અને મોણ લીધું છે વધારે ક્રિસ્પી કરવા માટે, એટલે આ લોટ આ રીતનો જ રહેશે. આવી રીતે રફ ટેક્સચર રહેશે. અને રેસ્ટ આપશો ત્યારબાદ સ્મૂથ થશે. તો એને 10 મિનિટ રેસ્ટ આપી દે. ત્યાં સુધી સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં 3 ચમચી જેટલું જ તેલ લેવાનું છે. આમાં તેલની વધારે જરૂર નહીં પડે. તો તેલ ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરીશું, હિંગ એડ કરવાની છે, જીરું અધકચરું વાટેલું એડ કરવાનું છે, આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે. એમાં આદુનું પ્રમાણ વધાર અને લસણનું મેં 3 જ કળી ગ્રેટ કરેલી છે. 7 થી 8 લીમડાના પાન એડ કરવાના છે. હવે લસણ અને આદુની કચાશ દૂર થાય ત્યાં સુધી એને 2 થી 3 મિનિટ સોતે કરવાનું છે. હવે ઘરમાં અવેલેબલ હોય તો લીલા વટાણા એડ કરવાના, બાકી તમે સ્કીપ બી કરી શકો છો, કાં તો સૂકા વટાણા બી એડ કરી શકો છો. હવે બાફેલા બટાકા એડ કરવાના છે અને એને આ રીતે હું ફોકથી મેશ કરી રહી છું, કારણ કે મને સમોસામાં એકદમ સ્મૂથ માવો ગમે છે, એટલે હું ફોકથી મેશ કરી રહી છું. તમને જો વચ્ચે બાઈટ આવે બટાકાના એવું ગમતું હોય તો તમે સમારીને બી આમાં એડ કરી શકો છો. હવે બટાકા સરસ મેશ થઈ ગયા છે એટલે આપણે એમાં ધાણા જીરું 1 ચમચી જેટલું, 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી આમચૂર પાવડર. આમચૂર પાવડર ના તો તમે લીંબુનો રસ બી લઈ શકો છો. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને સ્મૂથ એવો બટાકાનો માવો રેડી થઈ ગયો છે, એટલે કે સમોસા સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો હવે એને ફ્લેમ ઓફ કરીને જ આપણે 2 થી 3 મિનિટ મિક્સ કરીશું અને એને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણો લોટ બી રેસ્ટ આપીને રેડી થઈ ગયો છે, એટલે એને 5 થી 6 મિનિટ આ રીતે મસળી લઈશું. તો આપણો લોટ જે પરફેક્ટ જે ક્રમ્બી હતો એની જગ્યાએ આ રીતનું ટેક્સચર આવી જશે, સ્મૂથવાળું. હવે આપણે એમાંથી
એક લુવો લઈ લેવાનો છે મીડિયમ સાઇઝ જેટલો. હવે આપણે એને વણી લેવાનો છે. તમે કંદોઈ વણે એ રીતે લંબગોળ બી વણી શકો છો, રાઉન્ડ બી વણી શકો છો. મીડિયમ થીક વણવાની છે, ના બહુ પતલી ના બહુ જાડી, એવી પૂરી વણીને રેડી કરવાની છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં લંબગોળ વણીને રેડી કરી લીધી છે. હવે નાઇફથી વચ્ચે કટ મૂકી દઈશું અને હું તમને સમોસાનો પરફેક્ટ શેપ કેવી રીતે આપવાનો એ બતાવી દઉં. તો આ રીતની જ આપણે કટ કરેલી હતી એ સાઈડ પર આપણે પાણી લગાવીશું અને બીજી સાઈડને આ રીતે પ્રેસ કરી દઈશું કે જેથી એ ખુલી ના જાય તેલમાં તળતાની સાથે. હવે એમાં આપણે સ્ટફિંગ ફિલ કરીશું. તમને જેટલું ગમે એટલું સ્ટફિંગ એડ કરી શકો છો. હવે આ રીતે પાછળના પોર્શનમાં આ રીતે એક ચપટી ભરીશું અને ત્યારબાદ બંને પોર્શનને આ રીતે ફ્લેટ કરીને સીલ કરી દઈશું. આ પ્રોસેસ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું કે પરફેક્ટ સીલ કરીશું કે જેથી તેલમાં એ છૂટું ના પડી શકે. તો આપણું સમોસું સરસ વળાઈ ગયું છે ને એકદમ કંદોઈ જેવી અને ઇઝી ટ્રીક સમોસા વાળવાની. હું તમને બીજું બી સમોસું વાળીને બતાવું કે આ રીતે જે કટ કરેલો પાર્ટ હોય એના ઉપર પાણી લગાવી દઈશું. એનો બીજો પાર્ટને આ રીતે પ્રેસ કરીને સીલ કરી દઈશું. સીલ થઈ જાય એટલે એમાં આપણે સ્ટફિંગ ફિલ કરીશું. હવે આ રીતે પાછળથી ચપટી લઈ અને એની બંને જે બોર્ડર હોય એને બી સીલ કરી દઈશું. તો આપણો પરફેક્ટ સમોસાનો શેપ અપાઈને રેડી થઈ ગયો છે. મેં તેલને મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લીધું હતું, ના બહુ લો ના બહુ હાઈ. મીડિયમ ફ્લેમ પર જેટલો વાસણ હોય એને જેટલા સમોસા સમાઈ શકે એટલા તેલમાં સમોસા એક સાથે એડ કરી દેવાના છે. હવે આપણે મીડિયમ ફ્લેમ પર એને 7 થી 8 મિનિટ બધી સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને તળવાના છે. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આપણા સમોસા સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે. આ સ્ટેજ પર તમારે મરચાં તળવા હોય તો તમે મરચાં કટ કરીને આમાં એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણા ગરમા ગરમ ક્રિસ્પી એવા સમોસા તળીને રેડી છે. કોઈ કહી નહીં શકે કે આ સમોસા મેદામાંથી નથી બનાવ્યા બટ ઘઉંમાંથી બનાવ્યા છે. તો એવા ટેસ્ટી સમોસાને મેં તળી લીધા એટલે મેં તેલમાંથી ડ્રોપ આઉટ કરી લઈશું અને ડ્રોપ આઉટ થઈ જાય ત્યારબાદ એને ગરમા ગરમ સર્વ કરીશું. અત્યારે મેં એને ગ્રીન ચટણી સાથે અને તળેલા મરચાં સાથે સર્વ કર્યા છે. તમે એને કઢી ચટણી, ખજૂર આમળીની જે ચટણી આવે છે એની સાથે સર્વ કરી શકો છો. તમે આ સમોસાને એઝ અ ચાટ ફોર્મમાં બી સર્વ કરી શકો છો. તો તમારા ઘરે આ હેલ્ધી સમોસા ચોક્કસથી બનાવજો અને કેવા લાગ્યા મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.